માંડવી પોલીસ સ્ટેશન દ્વારા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોલાર પાર્કમાંથી કોપરના કેબલ વાયરોની થયેલી ચોરીના ગુનામાં શોધી કાઢી મુદ્દામાલ સહિત 3 આરોપીઓને પકડતી માંડવી પોલીસ સ્ટેશન દ્વારા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોલાર પાર્કમાંથી કોપરના કેબલ વાયરોની થયેલી ચોરીના ગુના શોધી કાઢી મુદ્દામાલ સહિત 3 આરોપીઓને પકડી પાડતી માંડવી પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ કુમાર જોઈસર સુરત ગ્રામ્ય દ્વારા વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના અપાઈ. અનુસંધાને BK1R વિભાગીય અધિકારીના માર્ગદર્શન હેઠળ માંડવીના PIAS ચૌહાણ દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ શરૂ કરી માંડવી પોલીસ સ્ટેશનના PIAS ચૌહાણની સૂચના મુજબ તારીખ 8/7/2025ના રોજ માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા સાધન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું. પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી થકી રોસવડ ગામની સીમમાં આવેલા ટાંકી ફળિયામાં પાછળના ભાગે 7 જેટલા ઈસમો કામરેજ તાલુકાના કરજણ ગામ ખાતે આવેલા સોલાર પાર્કમાંથી ચોરાયેલ વાયરોમાંથી કોપર અલગ કરતા હોવાની માહિતી મળેલી છે. જે માહિતીના આધારે માંડવી PIAS ચૌહાણ તેઓના સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આ 3 જગ્યાએ ઈસમો હાજર મળી આવ્યા અને અન્ય ઈસમો સ્થળ પરથી નાસી ગયા છે. આરોપી પાસેથી કોપરના વાયર અને અર્ધબળેલ કોપર વાયરનો જથ્થો બાબતે આધાર પુરાવાની માંગણી કરતા રજૂ કર્યું ના હોય કોપરના વાયર તથા અર્ધબળેલ વાયરનો જથ્થો ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાવ્યું છે. કુલ મુદ્દામાલ 1,32,000 સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.